અહીંયા છે ઘણા બધા પક્ષીઓ, સિંહ, વાઘ અને ઘણા બધા પ્રાણીઓ આજે આપણે બધું જોવાના છે. તો આગળ જઈએ પહેલા આપણે શરૂઆતથી ચાલુ કરી દઈએ. ફાઇનલી મગર. અહીંયા છે આ ઘડિયાળ મગર. આનું મોઢું હોય છે લાંબુ અને નાનું. અમે અત્યારે આવ્યા ને અમારી સામે જ અત્યારે મગરને ખવડાવતા હતા બધા. ચાલો હજી કંઈક નવું ગોતીએ. આ સેક્શનમાં છે તાજબા, નાગ, ધામણ ને ઘણી બધી પ્રાણીઓ. એક એક કરીને બધાને તોરણ છે. ચાલો અહીંયા છે ઈગુઆના. આ તો કંઈક નવું જ છે. આપણે શું હોય અજગર આપણે જે જોવા મળે ને એ જ છે. આમાં તો બીજું નવીન નથી કંઈ. હવે આગળ જોશું હજી તો વાઘ, સિંહ, હરણ બધું બાદ. અને અહીંયા છે વાઘ. આ વાઘના પિંજરા પાસે અમારે અડધી કલાક ઉપર અમે કાઢ્યું, કારણ કે આ વાઘ એની જે મસ્તીમાં છે એ વસ્તુ અલગ જ છે. અને ફાઇનલી આપણે પહોંચી રહ્યા છે જ્યાં સુધી આપણે જોવા જઈ રહ્યા હતા. અહીંયા છે સિંહનો પાંજરો. આ પાંજરાનો ઉપયોગ હંમેશા સિંહ કે દીપડા કે કોઈ પણ વન્ય પ્રાણીઓને પકડવા માટે થાય છે. જ્યારે તમે સકરબાગની અંદર આવો છો તો આ પિંજરું પણ તમને જોવા મળશે. અહીંયા સિંહ જોયો પણ પછી એ લાગે છે કે એને તો નીંદર જ કેમ આવતી હોય. એટલે ભાઈ અમે તને જોવા આવ્યા. ઘણું પબ્લિક અત્યારે સિંહ જોવા આવ્યું ને સિંહ તો અત્યારે હૂતો છે. તો હાલો આપણે બીજું બધું જોઈ લઈએ ને જો જાગે તો પાછું આપણે રિટર્ન વળશું. હાલો અહીંયા છે ઘણા બધા પક્ષીઓ. મોટા ઘુવડ. આવા તો આપણી વાડીઓ બાજુ મેં જોયેલા છે, પણ હવે આ સેક્શનની અંદર છે ઘણા બધા પક્ષીઓ. એમ કહેવાય કે પોપટની ઘણી બધી વેરાયટી છે. અહીંયા જેટલા પક્ષી જોયા ને એમાં હતા મોર, પોપટ હતા, બે ચાર નવા પોપટ. ત્યાં એટલું બધું હતું નહીં. કંઈક નવું હોય ને તો એ જ ગોતીએ. ચાલો આ છે ને ઓલા કાંગારૂ જેવા છે. ઓસ્ટ્રેલિયામાં ઓલા કાંગારૂ નથી આવતા એ જરા ઇન્ડિયન ભારતીય ઘોડખર. એટલા તો ઘોડખર છે, ગધેડા નથી તારી જેમ. બુકિંગમાં છે યાદીમાં આપણું નામ નીચે લખાવેલું છે. વારો આવશે ત્યાં આપણને સીટ બેઠવા મળશે. અહીંયા છે શતુરમુર્ગ. જોવા તો ખરા પણ બહુ સેટા છે. જો તો ખરા ત્યાં છે હિપ્પોપોટેમસ. આપણામાંથી હિપ્પો કેટલું ખાય છે. ને આ છે ભારતીય બાયસન. ચલો અહીંયા જે વસ્તુ દેખાય છે એ છે સફેદ હરણ. આ વસ્તુ છે બધું આવો આપણા બાઇકમાં જ નથી. જો સેટ આવી જાય. આ એરિયો છે હરણવાળો. અહીંયા બધી જાતના હરણ છે. જેમ કે આપણે જે રોજડા છે એ રોજડા હરણ છે. અને ઓલું સલમાન ખાન વાળું કાળિયાર પણ બતાડું આપણે ગોતવાનું જ છે. ચિકારા. આ એક હરણની જ પ્રજાતિ છે ને એને ચિકારા કહેવાય છે. એક કાળિયાર છે ખાલી. જો એમાં તેણે આખું બોર્ડ મારી દીધું કાળિયાર જ છે. અને તમને ખબર ત્યાંથી સેટ અમે સત્તરબાદમાં છેલ્લે આ 500 મીટર ઉપર હાલીને આવ્યા. શું લેવા? રોઝ જોવા. આ રોઝડા આપણે વાડીઓમાં કાયમ જોઈએ, પણ અહીંયા અમે સ્પેશિયલ જોવા આવ્યા કે ભાઈ પાંજરામાં પૂરેલા કેવા લાગે. આ રોઝને તમે રોજ જોઈએ. આ છે રણનું શિયાળ. આપણી બાજુ તો શિયાળ હોય જ છે, પણ આ રણના શિયાળ છે. આની સાઇઝ થોડીક નાની છે ને કલર થોડોક વ્હાઈટ ટાઈપ છે. તો આ છે આપણે આ ગીરની અંદર દેખાતા શિયાળ. અહીંયા છે ઝરફ. ઓલું હાઈના આપણે ડિસ્કવરીમાં બહુ જોયા. સિંહ શિકાર કરે હાઈના ખાઈ જાય. અહીંયા છે દીપડા. ફાઇનલી આપણને સિંહ તો દેખાણા, પણ જે રીતે જોવા થાય એ રીતે નહીં. કારણ કે એનો સમય ને આપણો સમય એવી રીતનો છે. એ અત્યારે આરામ કરે છે. સિંહ જોવાય તો ગયા, પણ હજી જે રીતે મારે તમને બતાવવા છે એ પોસિબલ ના થયું. એટલા માટે થઈને આપણે જવાના છે સાસણ. હા,
સાસણ જઈને આપણે ત્યાં કરશું જંગલ સફારી, તેમજ દેવળિયા પાર્કની અંદર કરશું બસ સફારી. આ બે સફારીને આપણે કમ્પેર કરશું તો આપણને સિંહ ત્યાં જોવા મળી શકે છે, કઈ રીતે જોવા મળે છે. તો જો તમને આ સતરબાગનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આની પહેલાંના વિડીયો તમને ગમ્યા તે નહીં એ માટે જઈને જોઈ લો.